Hello, good morning. This is 18th lecture of our subject Computer Science 5 Developing Application in Visual Basic 6.0. Girls, I have already introduced you to the environment of Visual Basic in earlier lectures. We have also prepared some basic forms which require a little bit of processing, and in the last two lectures I have started explaining each control in detail. Now this is going to be very important. In your syllabus we have controls, properties, events, methods. So each and every control must be clear to you. The use of the control, how to set different properties of that control, how to write event on that control. બસ આટલું જ છે, તમારા સિલેબસમાં આ જ બધું છે. એટલે now onwards you should concentrate on lectures properly, કેમ કે હવે સિલેબસ વાઇઝ બધા જ કંટ્રોલ, બધી જ પ્રોપર્ટીઝ અત્યારે હું સમજાવું છું. We have already completed label control and text box control with all the properties as well as common properties for all controls. આટલું આપણે already according to syllabus we have completed. So if you have not watched previous videos properly, then I advise you to watch at least last two lectures so that one by one all the controls can be clear to you. Now one more thing I would like to share is you have to appear in MCQ exam. ગુંજન મેડમે એક એનાઉન્સમેન્ટ મૂકેલી છે, એટલે તમારા લોકોની MCQની ટેસ્ટ લેવાશે in near future. એના માટે for my subject તમે લોકો શરૂઆતના જે આપણા લેક્ચર્સ છે, એસ્પેશિયલી જે PPT સ્લાઇડથી 3 લેક્ચર શરૂઆતમાં લીધેલા છે, અને પછી ઇન્ટ્રોડક્શન ટુ વિઝ્યુઅલ બેઝિક, અને એમાં ફર્સ્ટ યુનિટ જે આવે છે આપણે, બરાબર, બેઝિક કંટ્રોલ્સ એન્ડ VBIDE એન્ડ ઓલ, એ બધા જ વિડીયોઝ છે, એમાંથી MCQના જે ક્વેશ્ચન્સ છે એ હશે. ઓકે, એટલે એ લેક્ચર્સ જોયા ન હોય અથવા તો જોઈ અને હવે ભૂલાઈ ગયા હોય તો ઇટ ઇઝ બેટર કે એ પ્રિવિયસ લેક્ચર્સ છે, પહેલાં 8-10 લેક્ચર, એ તમે પ્રોપરલી જસ્ટ ગો થ્રુ ઇટ. ઓકે, અને એસ્પેશિયલી જે PPTની સ્લાઇડ્સમાં તો બધી ટર્મ્સને બહુ પ્રોપરલી એક્સપ્લેન કરેલું છે, એટલે એ બધા જ ઈચ વર્ડ, આખી લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ બધું જ વ્યવસ્થિત વાંચજો, સાંભળજો. ઓકે, નાઉ ટુડે first of all we shall learn properties of form control, and then properties of command button control in part 2. Let me tell you that this lecture is divided into two parts. In the first part I shall explain you properties of form control, and in the second part properties of command button control. Before starting Visual Basic, following our tradition, let us have today's thought. So the thought for the day is, the best investment you can make is an investment in yourself. The more you learn, the more you will earn. Okay,
ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તો આપણે ઘણા બધા કરતા જ હોઈએ છીએ, પેરેન્ટ્સ કરતા હોય છે, પણ જેટલું ઇન્વેસ્ટમેન્ટ આપણે આપણી જાતમાં કરશું, એ કોઈ પહેલી વસ્તુ તો એ કે એમાં ક્યાંય માઇનસ ક્યારેય નહીં થાય. હા, માર્કેટ હશે કે એફડી હશે કે બીજા કંઈ પણ રેટ્સ હશે તો એ ઓછા થશે. આમાં એ ગેરંટી છે એ વસ્તુની કે આપણી જાતમાં આપણે જે કંઈ પણ ઇન્વેસ્ટ કરશું એ હંમેશા વધતું જ રહેશે, ક્યારેય ઘટશે નહીં. હા, એની જે વેલ્યુ છે એ વેલ્યુ તો યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ કોમર્સ, એટલે તમે સમજો વધારે સારી રીતે કે એની જે વેલ્યુ છે એ હંમેશા વધતી જ રહેશે જો તમે ઇફ યુ કીપ ઓન ઇન્વેસ્ટિંગ ઇન યોર સેલ્ફ. કન્ટિન્યુઅસ આપણી જાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું મીન્સ બે રીતે કે રોજ નવું આપણે કંઈક શીખી શકીએ. હા, ડે ટુ ડે લાઈફમાં આપણે એવરી ડે, હા, આપણે લાઈફ ટાઈમ આપણે બધા જ સ્ટુડન્ટ્સ જ છીએ, હું કે તમે, હા, લાઈફ ટાઈમ વી હેવ ટુ લર્ન. ઓકે, લાઈફ ટાઈમ આપણે શીખતું જ રહેવાનું છે. અને ડેફિનેટલી આપણે એવરી ડે જો દરેક વસ્તુનું નિરીક્ષણ પ્રોપરલી કરીએ, ઝીણવટથી કરીએ, તો ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ આપણને કંઈક તો શીખવાનું મળે જ છે. ઓકે, મેં હમણાં ગઈકાલે એક શેર કરી હતી સ્ટોરી એનાઉન્સમેન્ટમાં. જો એનાઉન્સમેન્ટ તમે રીડ કરતા હો મારી રેગ્યુલરલી, હું થોટ મૂકું છું, એમાં હમણાં 2 દિવસથી સ્ટોરી મૂકું છું. તો એક સ્ટોરી છે એમાં પણ છે કે એક વોચમેન છે, એના ઉપર સ્ટોરી છે. અત્યારે હું એ સ્ટોરી નથી કહેતી, તમે લોકો વાંચજો. પણ ટૂંકમાં ડે ટુ ડે લાઈફમાં અમુક લોકો ભલે નાના માણસો હોય કે મોટા માણસો હોય, એજ વાઇઝ હોય કે એની સ્ટેટસ વાઇઝ હોય, બધા પાસેથી આપણને કંઈક તો શીખવાનું મળે જ છે. એટલે વી શુડ કીપ ઓન લર્નિંગ. આપણું એક મેઇન કામ છે કે આપણે શીખતું રહેવું જોઈએ. અને બીજી વસ્તુ એકોર્ડિંગ ટુ મી ઇન્વેસ્ટમેન્ટ મારી દ્રષ્ટિએ શું છે, એક લર્નિંગ છે અને બીજું છે ઇમ્પ્રુવમેન્ટ. હા, વી શુડ ઓલ્સો કીપ ઓન ઇમ્પ્રુવિંગ અવર સેલ્ફ. મને આજે એવું લાગવું જોઈએ કે ગઈકાલે મારામાં જે હતું, જે કંઈ પણ મારા થોટ્સ હતા, એના કરતાં આજે હું કંઈક બેટર છું. હા, મે બી તમે એક દિવસનો પીરિયડ ના લ્યો, પણ ગયા વર્ષે હું હતી જે કંઈ પણ, એના કરતાં આ વર્ષે મારામાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે એઝ અ સ્ટુડન્ટ. હા, એવું તો આપણને હોવું જ જોઈએ. એટલે જેટલું આપણે વધારે આપણામાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવશું, નવું શીખશું, હા, એ જેટલું બેનિફિટ કરશે, એ જેટલું રિટર્ન આપશે તમને લાઈફમાં, એટલું બીજું એક પણ ઇન્વેસ્ટમેન્ટ નહીં આપે. ઓકે, નાઉ લેટ અસ ઓપન વિઝ્યુઅલ બેઝિક. Now I shall explain you the properties of form control itself. I repeat that these are the controls available in Visual Basic. We have to learn this throughout the semester, but આ સિવાયના આ તો બધા છે જ. હા, we have seen this one by one. પણ મેઇન જે કંટ્રોલ છે ઇટ ઇઝ ફોર્મ. ફોર્મ itself, આ જે સ્ક્રીન ઉપર દેખાય છે, ફોર્મ itself is a control, and we have already tried some of the properties of form control if you remember, right? Now today let me explain you some special properties of form control. બેઝિક કોમન, આઈ રિપીટ કે કોમન પ્રોપર્ટીઝ છે ને ગર્લ્સ, એ બધા કંટ્રોલને લાગુ પડે છે. ધારો કે નેમ છે, અપિયરન્સ છે, હા, બેક કલર છે, સ્ટાઇલ છે, there are some properties which are common to all the controls. I have already explained you those properties with label control. Now one by one we are learning each control. તો અત્યારે આપણે ફોર્મ કંટ્રોલ જોઈએ છે. આપણે અમુક વસ્તુ જોયેલી જ છે ફોર્મ કંટ્રોલમાં. નેક્સ્ટ, back color. I think yes, we have seen back color of form control. Then also let me just show you that you can change the back color of a form. We have already seen this. Yes, caption of the form, where it is displayed as the title.
When you run the form, then the title of the form is called caption. અહીંયા જે દેખાય છે ને form 1 FORM1, there you can change. We have already changed it, but I repeat, here I shall write welcome to Visual Basic 6.0. Visual Basic 6.0, the version which we learn is 6.0. Now run the form. Look, here the caption of the form is changed. Girls, the main property I have taught you related with form control is Windows state property. જે હું પહેલાં સેટ કરી નાખું છું, આપણે દર વખતે કરીએ જ છીએ. Windows state property to maximized. So whenever you run the form, it will be in maximized form. Okay. Now other properties of form control. Repeat છે એ બધી નહીં કરાવું, નથી જે repeat. E છે control box, which is in your syllabus. Control box, what is that? When we run this form, there will be 3 buttons: minimize, restore and close. So generally we close from here. જ્યારે રન કર્યું હોય ને બંધ કરવું હોય તો આપણે અહીંથી કરીએ. Generally we do this. Okay. If you do not want to show these 3 buttons when you run the form, then you can select this control box to false. Control box, by default it is true. If you set it to false, so the 3 controls will not be displayed. Okay, but that will create a problem. શું પ્રોબ્લેમ થશે ગર્લ્સ? આપણે તો ત્યાંથી બંધ કર્યા કરે છે, ક્લોઝ કર્યા કરે છે ફોર્મ રન થાય ત્યારે. તો હવે તો દેર વિલ બી નો ઓપ્શન, બંધ કરવાનું ઓપ્શન જ નહીં આવે. ફોર્મ બંધ કેવી રીતે કરવું? તો એના માટે જનરલી વી ટેક અ કમાન્ડ બટન. એટલે હું એક કમાન્ડ બટન લઈ લઉં છું જેમાં આપણે લખીએ છીએ એન્ડ. ઓકે, ધેન ઓનલી યુ વિલ બી એબલ ટુ ક્લોઝ ધ ફોર્મ ઓર એક્ઝિટ ફ્રોમ ધ ફોર્મ. જો હવે અહીંયા લુક, નો બટન્સ આર ધેર. 3માંથી 1 પણ નથી. પછી એક માટે ઓપ્શન છે આપણી પાસે, પણ અત્યારે 3માંથી 1 પણ નથી. મિનિમાઇઝ પણ નહીં કરી શકો, રિસ્ટોર બી નહીં કરી શકો, બંધ પણ નહીં કરી શકો. સો વી હેવ ધીસ કમાન્ડ બટન ટુ કમ આઉટ ઓફ ધી ફોર્મ, એન્ડ ઇટ ઇઝ એકચ્યુઅલી અ બેટર વે. સાચી રીત એ જ છે કે તમે એક બટન પ્રોવાઈડ કરો અને એ બટનમાં પોસિબલ થાય. કંટ્રોલ બોક્સ ટ્રુ. પાછું આવી ગયું. ઓકે, અહીંયા જનરલી વોટ ડુ વી રાઇટ? એક્ઝિટ. Next is font. We have already done this. That then also let me repeat it if you do not remember. કે ફોર્મના ફોન્ટ તો ક્યારે કામ આવે? જનરલી કારણ કે આપણે ધારો કે લેબલ લીધું છે, ટેક્સ્ટ બોક્સ લીધું છે, આ કમાન્ડ બટન લીધું છે, તો એના ફોન્ટ તો આપણે એમાં જઈને સેટ કરીએ છીએ. લુક, આ બધી વસ્તુ હવે તમને ક્લિયર હોવી જોઈએ ગર્લ્સ. ઓકે, તમે ભલે કદાચ પ્રેક્ટિકલ ન કરતા હો, તમારી પાસે કમ્પ્યુટર ન હોય, આ સોફ્ટવેર ન હોય, પણ હું પ્રોપરલી એકદમ તમને સમજાય એવી રીતે ઓનલાઈન લાઈવ જ ભણાવું છું આ પ્રેક્ટિકલ. એટલે હવે આઈડિયા આવવો જોઈએ કે આ કયું છે કમાન્ડ બટન કંટ્રોલ સિલેક્ટ કરેલું છે. એન્ડ વી હેવ ચેન્જ ઇટ્સ ફોન્ટ. એનું ફોન્ટ ચેન્જ કર્યા છે ને આપણે, તો એ મોટા એનાથી થાય. ધારો કે તમે કોઈ લેબલ લીધું હોય, એની લેબલ, તો એના ફોન્ટ પણ ક્યાંથી થાય? લેબલ કંટ્રોલ. તો પછી ફોર્મના ફોન્ટની જરૂર કઈ છે? ફોર્મમાં ફોર્મ ઇટ સેલ્ફ ઇઝ ઓલ્સો હેવિંગ ફોન્ટ છે. આ નહીં ફોન્ટ છે ફોર્મમાં, પણ ફોન્ટ ઇઝ ધેર છે ને. ફોન્ટ કલર પણ છે, 4 કલર હમણાં કરું એટલે 4 કલર બી છે. જો 4 કલર પણ છે ને ફોર્મમાં. એ ક્યારે યુઝ થાય?
मैं करावेलू छे ऑलरेडी पण याद नहीं होय, आई केन अंडरस्टेन्ड। ओके, एटले आई रिपीट कि ज्यारे तमे कई टाइप करो छो प्रिंटिंग थी, हाँ, विथ द यूज ऑफ प्रिंट स्टेटमेंट। फॉर्म ना फॉन्ट क्यारे यूज थाय, आई रिपीट कि ज्यारे तमे प्रिंट कमांड नो यूज करो छो, प्रिंट स्टेटमेंट नो। Whatever you print with the use of print statement, at that time the 4 color and font size of the form will be required. અહીં આપણે પ્રિન્ટ કરીએ હેલો ગુડ મોર્નિંગ। રન ધીસ। હવે મેં ક્યાં લખ્યું છે? ફોર્મની ક્લિક ઇવેન્ટમાં, ફોર્મની ક્લિક ઇવેન્ટમાં। સો ઇફ આઈ ક્લિક ઓન ફોર્મ then it will print hello good morning. Okay, it has printed hello good morning and the size of the font and color of the font is implemented on form. ફોર્મ ઉપર જ જ્યારે પ્રિન્ટ સ્ટેટમેન્ટનું જે આઉટપુટ છે એમાં તમારે કાંઈ ચેન્જ જોતો હોય કે મોટા અક્ષરે આવે કે ડિફરન્ટ કલરથી આવે તો તમારે કોનો સેટિંગ કરવા પડે? ફોર્મના, કારણ કે શેના ઉપર આવે છે? ફોર્મ ઉપર આવે છે। ઓકે, એટલે આઈ હેવ સિલેક્ટેડ ફોર્મ, ફોર્મ 1। અહીંયા ખાસ જોઈ લેવું કે વિચ કંટ્રોલ ઇઝ સિલેક્ટેડ। રાઇટ નાવ ફોર્મ ઇઝ સિલેક્ટેડ અને એનો આપણે ફોન્ટ સેટ કર્યા છે કેલિબ્રી એન્ડ 4 કલર સિલેક્ટ કરેલો છે આ। ડન। સો પ્રિન્ટ સ્ટેટમેન્ટથી કરીએ તો શું થાય? એવો કલર અને ફોન્ટ આવે। યસ, મીન બટન, મેક્સ બટન। તો ગર્લ્સ જેમ મેં તમને દેખાડ્યું કે કંટ્રોલ બોક્સ કરીએ ફોલ્સ તો એક પણ બટન ના દેખાય। સેમ વે ઇન્ડિવિજ્યુઅલી ઇફ યુ વિશ કે મારે મિનિમમ બટન ન દેખાય, મેક્સિમમ બટન ના દેખાય તો ફ્રોમ હિયર યુ કેન સિલેક્ટ ક્લોઝ। એટલે રન કરશો ત્યારે મિનિમાઇઝ નહીં કરવા દે। ઓકે, જો મિનિમાઇઝ થતો જ નથી ફોર્મ છે ને, નહીં થાય। એટલે મિનિમમ બટન જે છે ઇટ વિલ નોટ વર્ક ઇફ મીન બટન ઇઝ ફોલ્સ। મેક્સ બટન ઇઝ ઓલ્સો ધેર, ફોલ્સ। ઓકે, આના ઉપર ક્લિક કરશો તો પણ કાંઈ નહીં થાય। જો આ મિનિમાઇઝ થયું કારણ કે આપણે એ કરી નાખ્યું છે। ઓકે, મિનિમાઇઝ થયું। આ રિસ્ટોર બટન અત્યારે વર્ક નહીં કરે, ક્લોઝ કરશે। ટ્રુ। ઓકે, then select form. Guys, we have one more very good and useful property of form control. It is picture property. It is picture property. Picture property of form control is used to set one background picture for whole form. આખે આખું જે આપણું આ ફોર્મ છે એમાં બેકગ્રાઉન્ડ પિક્ચર જો તમારે સેટ કરવું હોય તો picture property should be set. Now, before setting the picture for a form or any other control, let me tell you one thing, that your computer should have one picture file. Of course, આપણે ભૂતકાળમાં કરતા આવ્યા છીએ એટલે તમને ખ્યાલ જ છે કે જેપીજી ફાઇલ મોબાઈલમાં તો કેટલી બધી જેપીજી ફાઇલ હશે ઢગલા મોઢે, હા, કેટલી સેલ્ફી લીધી હશે આપણે, તો એ બધી સેલ્ફી છે ને એનો આપણે અહીંયા સરસ પોઝિટિવ ઉપયોગ કરવો હોય તો શું કરવાનું છે? ફોર્મ કંટ્રોલ જે છે એની પિક્ચર પ્રોપર્ટી સેટ કરવાની છે। એના માટે પહેલાં મેં શું કરી રાખેલું છે ઓલરેડી કે મારા ફોલ્ડરમાં આઈ હેવ કોપીડ સમ પિક્ચર ફાઇલ્સ। તમને જોવું હોય માય કમ્પ્યુટરમાંથી તો આઈ શો યુ કે માય કમ્પ્યુટરમાં મારું જે ફોલ્ડર છે આપણે જેમાં વર્ક કરીએ છીએ જનરલી એમાં એફ ડ્રાઈવ બીના ઇમેજીસ ફોલ્ડર એમાં મેં આટલા બધા પિક્ચર ફાઇલ્સ છે। ધીઝ આર જેપીજી ફાઇલ્સ, યુ કેન રીડ. I have copied JPG files. Okay,
તો તમારી પાસે ન હોય, એટલે હોય તો ખરી જ, ઓબ્વિયસ છે. ઓકે, જેપીજી ફાઇલ્સ તો હશે જ તમારી પાસે. ઓકે, તો એને તમે જ્યાં ઇઝીલી હોય તમને એક્સેસિબલ એવા ફોલ્ડરમાં કોપી કરી લેવાની. દેન સિલેક્ટ પિક્ચર, ક્લિક હિયર, F drive, Bina, images. Look, there are some images. Now the size of the images are different. બધી ઇમેજીસની સાઇઝ અલગ અલગ છે, બિકોઝ વી હેવ નોટ ક્રિએટેડ ધીસ ઇમેજ, ધીઝ આર રેડીમેડ ઇમેજ. તો હું એક સનસેટની ઇમેજ લઉં છું. ઓપન, લુક, હા, સનસેટ છે. નાવ ઇફ યુ રન ધીસ ફોર્મ, તો ફોર્મ્સ બેકગ્રાઉન્ડ પિક્ચર વિલ બી સેટ એઝ સનસેટ. હવે આ જે ઇમેજ છે ને એની સાઇઝ જ થોડીક નાની છે આપણે ફોર્મ કરતાં. એટલે જો ખરેખર તમારે પ્રોફેશનલી બનાવવું હોય તો શું કરવું પડે તમારે, તો કે એ જે ઇમેજ છે એની સાઇઝ છે એ તમારે ફોર્મની એકદમ માપસર બનાવવી પડે, તો થાય, તો પોસિબલ છે. ગર્લ્સ, વેન ધીસ ઇઝ યુઝફુલ, આ વસ્તુ ક્યારે યુઝફુલ છે કે જ્યારે તમે કોઈ એક કંપની માટે પ્રોજેક્ટ બનાવો છો, કોઈ હોટેલ માટે, કોઈ હોસ્પિટલ માટે, કોઈ રેસ્ટોરન્ટ માટે, કે કોઈ ક્યાંય પણ લાઇબ્રેરી માટે, મે બી ધારો કે લાઇબ્રેરીનો પ્રોજેક્ટ છે, તો બુક્સ છે એનું એક આખું પિક્ચર છે, એ તમારે રાખવું છે કે કન્ટિન્યુઅસ બુકનું પિક્ચર. અથવા આપણી કોલેજનું છે પ્રોજેક્ટ, તો દરેક ફોર્મમાં કોલેજનું જે બેકગ્રાઉન્ડ પિક્ચર છે એ આવવું જોઈએ. ઘણી જગ્યાએ આવતું હોય છે, તમે જોયું હશે. તો એટ દેટ ટાઈમ ઇટ ઇઝ વેરી યુઝફુલ, ત્યારે તમે આનો યુઝ કરી શકો છો. ઓકે, જનરલી સપોઝ કે તમે કર્યું છે કે હોટલ ઇમ્પિરિયલ પેલેસ, તો ઇમ્પિરિયલ પેલેસ જે છે એનું પિક્ચર દરેક ફોર્મમાં આવે પાછળ બેકગ્રાઉન્ડમાં. એવું ધારો કે એક તમારો પ્રોજેક્ટ છે એમાં 10 ફોર્મ છે અને પ્રોજેક્ટ ઇમ્પિરિયલ પેલેસ ઉપર છે, તો દરેક ફોર્મમાં આવે. પછી જીમ હોય એનું તો જીમનું આવે, રેસ્ટોરન્ટ હોય તો એનું પિક્ચર આવે. એવું કંઈક કરવું હોય તો ધીસ ઇઝ વેરી યુઝફુલ. ઓકે, so these were the properties of form control. Now I shall explain you the properties of command button control, but in the second part of this lecture. So in the another link I am explaining properties of command button.